સુરતના પાલ ગામમાં કાસા રિવેરા રેસિડેન્સીની પાછળ મહાનગરપાલિકાનો કિંમતી પ્લોટ આવેલો છે. આ પ્લોટ પર જમા થયેલો આરસીસી વેસ્ટ હટાવવા માટે કોન્ટ્રાક્ટર દીપ સુભાષ ડોબરિયાને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે કચરો હટાવવાના બહાને આરોપીઓએ જમીનનું ઊંડું ખોદકામ કરી માટીની ચોરી કરવાનું આયોજન કર્યું હતું. કોન્ટ્રાક્ટરે જયશ્રી ચામુંડા કાર્ટિંગના માલિકો સાથે મળીને આશરે 626 ટન માટી ખોદી કાઢી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિદ્ધરાજસિંહ ભાભોરને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા શંકાસ્પદ ખોદકામની જાણ કરવામાં આવી. 27 જાન્યુઆરી 2024ના રોજ જ્યારે પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં ગેરકાયદેસર રીતે જેસીબી મશીનો ચાલતા જોવા મળ્યા. અડાજણ પોલીસે તરત ઘટનાસ્થળે પહોંચી 2 જેસીબી, માટી ભરેલી 2 ટ્રકો અને 3 ખાલી ટ્રકો મળી 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશનના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને કામરેજ પાસેથી આવેલા અમન રેસિડેન્સી નજીકથી મુખ્ય સૂત્રધાર ગણાતો દીપ સુભાષ ડોબરિયાને ઝડપી લીધો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા આ ઘટના બાદ અન્ય ખુલ્લા પ્લોટો પર પણ નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. અડાજણ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.